હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની કહાની છે જેવું કરો એવું ભરો. તો એક ગામ હતું. તો એક ગામમાં છે ને એક દંપતી રહેતું હતું. તો એને સંતાનમાં કંઈ મળે નહીં એમ, અને મધ્યમ વર્ગનું હતું એટલે એના પ્રમાણમાં સારું જ હતું એમ. એટલે એને એક ગાય હતી, એક ભેંસ હતી ને એક ગામમાં એક દુકાન હલાવતા એ ભાઈ એમ ગુજરાન હાલતું એમને એમ. એને સંતાનમાં કંઈ મળે નહીં એટલે ઘણી માનતા ને બાધા ને બધું કરીને એમ ભગવાન એને એક દીકરો દીધો. પણ જ્યારે એ બેનના પેટમાં હતો ને ત્યારથી એને એટલી તકલીફ થતી હતી. એટલે આ કોઈ એક બેનની વાત નથી, આ હર સ્ત્રીની વાત છે કે જ્યારે બાળક પેટમાં હોય ને ત્યારે ઘણો સામનો કરવો પડે છે એ માને. કારણ કે જો ખાવું હાલે નહીં, ખાધું હોય તો તરત ઉલટી થઈ જાય, કંઈ ક્યાંક ગયા હોય તો એની સુગંધ ન ગમતી હોય. એટલે એમને એમ જ્યારે બાળક પેટમાં હોય ને ત્યારથી માં સહન કરે છે. એટલે એમ સમય પસાર થતાં થતાં 9 મહિના થયા એટલે એને એક દીકરાનો જન્મ થયો. તો દીકરાનું નામ હતું રોહિત. તો રોહિત તો દાડે વધે એવો પવરે વધે. અને એની આમ ભલે એને ગરીબ માણસો હતા પણ પોતાના છોકરાને જોઈએ ને એ વસ્તુ તો એ લઈ આવીને દેતા. એમ કે આપણે તો કે ના, આપણે નથી જોતી, કે આપણા દીકરાને જરૂર છે, આપણે શું પહેરી ઓઢીને કરવું, આપણે શું ખાઈ પીને કરવું. હર મા બાપ છે એવું જ ઈચ્છતા હોય કે આપણે આ બધું શું કરવું, આપણા છોકરાથી વધારે થોડું હોય. એટલે એમને પસાર ટાઈમ થતો ગયા. તો રોહિત થોડો મોટો થઈ ગયો. એટલે એકવાર છે ને એ જે એના ભેંસ હતી ને એ લોકોને, તો ભેંસ બીમાર પડી. એટલે બીમાર પડી ને એટલે ગામમાંથી ડૉક્ટર આવ્યા એમ, પશુના ડૉક્ટર આવ્યા ને તો એને બધી સારવાર કરી ને આમ બધા આવતા જતા નીકળતા હોય ને તો આમ નમસ્તે નમસ્તે એવું કહેતા હોય. આ રોહિત છે ને એ આમ મોટો થઈ ગયો હતો એટલે આમ બધું આમ જોયા કરતો એમ કે જતા કે આ ડૉક્ટર કે જે આ ઢોરના ડૉક્ટર છે તો આને કેટલું માનતો જોઈએ, કે ગામમાં કેટલું માને, કે એકબીજા કેવા ઇજ્જતથી એને બોલાવે એમ. એટલે એને મનમાં એવું વિચાર્યું કે મારે પણ છે ને ડૉક્ટર જ બનવું, મારે તો માણસનું બનવું તો મારું કેટલું માન હોય કે. એટલે અહીંયા એવું વિચારી લીધું કે મારે માણસનો ડૉક્ટર બનવું. પછી અહીંયા વાત કરી એના ઘરમાં એની માને ને એની બાપુજીને કે મારે આવી રીતના મારી એવી સપનું છે કે મારે ડૉક્ટર બનવું હોય કે. પણ માં છે ને એ માને નહીં કે મારા દીકરાને ડૉક્ટર નથી બનાવવો હોય કે. એટલે એનો અર્થ એ નથી કે માને ગમતું નથી એનો દીકરો ડૉક્ટર બને. મા બાપથી વધારે ખુશી તો કોને હોય, પણ એની માને ડર હતો કે કદાચ જો મારો દીકરો જો ડૉક્ટર બની જાય તો આ ગામડામાંથી શહેરમાં વયો જાય, કે એમને અમારાથી જુદો થઈ જાય. એને થોડોક ડર લાગતો હતો. પછી રોહિત હતો ને એણે એના બાપુજીને સમજાવ્યા ને પટાવ્યા ને એમ, બાપુજી તમે મારી માને કહો, મારી માને એને સમજાવો, એને મને ડૉક્ટર બનવા દો હોય કે હું ડૉક્ટર બનીશ નહીં કે પછી હું શહેરમાં નહીં જાય, બસ નહીં કે હું ગામડામાં રહી કે તો મારું સપનું છે એ મને કે તમે સાથ આપો એમાં એમ. પછી રોહિતના બાપુજી એની માને સમજાવી, રોહિતની માને કે હવે તું શું કે આપણા દીકરાથી વધારે હોય, કે આપણા દીકરાને એવું સપનું છે કે મારે ડૉક્ટર બનવું છે તો આપણે મા બાપને એનો સાથ આપવો જોઈએ ને તું શું કરવાને ના પાડે કે ભાઈ ના પાડવાનું બીજું મારું કંઈ ઓલું નથી કે પછી જો એ કે વયો જાય પછી જો અહીં પાછળથી આ બધું કોણ સંભાળશે, આપણી દુકાન છે તો એ કોણ સંભાળશે કે. ત્યારે એક બાપ છે ને એ શું કે તું એની ચિંતા શું કરે છે કે હું કેવો બેઠો હોય કે જ્યાં સુધી હું બેઠો ને ત્યાં સુધી મારા દીકરાને કે જે સપના હશે ને એ હું પૂરા કરીશ કે ભલે મારે રાતને દી મહેનત કરવી પડે કે તું એક કામ કર કે તું એક ભગવાનને પ્રાર્થના કરી કે મારા દીકરાનું જે સપનું છે ને ડૉક્ટર થવાનું એ સારો ડૉક્ટર બને કે એવું ભગવાનને પ્રાર્થના કરી કે. પછી એમ કરીને એની માને તો મનાવી લીધા. એમ સમય ગયો ત્યાં તો એ 12મામાં હતો એટલે એને 12મામાં સારા માર્ક આવ્યા, પછી નીટમાં સારા એવા માર્ક આવી ગયા એટલે એને એડમિશન સારી કોલેજમાં મળી ગયું. એટલે એ તો
શહેરમાં વયો ગયો. હવે આને બીજું તો કાંઈ મળે નહીં એવી, એને જો દુકાન હતી એટલે એના પ્રમાણમાં એના રોટલા નીકળતા હતા એમ. તો ડૉક્ટરનું ભણાવવાની એની કેપેસિટી તો હતી નહીં મા બાપની, તો છતાં પણ એ મજૂરી કરતા અને ઢોરમાંથી એમ થોડું ઘણું દૂધ હોય તો એટલે એમને એમ થોડું કરીને ત્યાં મોકલતા. ને પછી તો વધારે ત્યાં જરૂર પડી એટલે કે હવે એ રોહિત કે તો બાપુજી કે તો એક કામ કરીએ કે તો દુકાન છે તમે હકાલો છો એ આપણે ગીરવી મૂકી દઈએ કે એમાંથી પૈસા ઉપાડી લઈએ. તો રોહિતની માં ના પાડવા વળગ્યા એ કે દુકાન ગીરવી નથી મૂકવી, જો ગીરવી મૂકી દઈશ ને, જો તમે એમ કહો કે ગીરવી મૂકી દેવો, ગીરવી મૂકી દેવો ને તો આપણાથી નહીં છૂટે હોય કે ને આપણું એ કે એમાં રોટલો છે એ કે. તો કે ત્યાં રોહિત કે પણ અરે બાપુજી માં એ કે હું ડૉક્ટર બની જાય પછી તમારે એ ગીરવી એ પછી દુકાનની ક્યાં આપણે જરૂર છે એ કે મારા મા બાપને તો હું રાજ કરાવીશ કે તમે શું કેવી ચિંતા કરો એ કે. એટલે પછી એના બાપુજી માની ગયા કે કાંઈ વાંધો નહીં, આપણા દીકરાથી વધારે થોડું કંઈ છે એ કે ભલે. એટલે દુકાન મૂકી દીધી ગીરવે મૂકી દીધી. એટલે અહીંયા પૈસા ઉપાડીને અહીંયાથી મોકલતા એમ મહિને ને એમ બધે જોતા એ પ્રમાણેથી જ્યાં ગીરવી મૂકીને જોતા એ પ્રમાણે મહિને બધું મોકલતા અહીંયા પૈસા એને જોતું જરૂર પડતી. એટલે એમને એમ સમય ગયો એટલે થોડાક વર્ષ થયા એટલે આ તો એનું ભણવાનું પૂરું થઈ ગયું. ડૉક્ટર હારી એમ કે હારી હોસ્પિટલમાં ને તો નોકરીએ લાગી ગયો. તો એટલે નોકરીએ લાગી ગયો. નોકરીએ લાગ્યા પછી આ એના ઘરે મળવા જ ન આવ્યો. એટલે આ મા બાપ છે ને ભાઈ, એને કેટલા એકનો એક દીકરો હતો, કેટલા વર્ષ પછી એને દીકરાનું મોઢું જોયું છું. અને પોતે સંઘર્ષ કરી, પોતે પોતાના સપના હતા એ બધું એને બધું જતું કરી દીધું એમ કે ના આપણા સપનાને આપણે શું હોય જરૂર છે, આપણા સપના એ કે આપણા છોકરાના ઓલામાં જોશું એ કે. એટલે એમને એમ બધો સમય જતો ગયો એમ. એટલે આ મા બાપને થોડુંક ઓલું થયું કે મારો દીકરો કેમ આવતો નથી. ને એ જે રોહિત હતો ને એનો ફ્રેન્ડ હતો ને એ ગામડામાંથી જતો એટલે એ આવતો ને એટલે એ આંટી એમ કે આંટી શું કરો ને. હા આ માજી હતા ને એને એમ થયું કે મારો દીકરો આવ્યો હોય છે તે આમ હરખભેર આમ જોવા જાય દરવાજે એમ કે મારો દીકરો આવ્યો હોય. પણ ત્યાં દીકરાને ન જોયો એટલે એ ઓલો એનો ફ્રેન્ડ એમ કે કામમાં તમે શું જોવશી કે તો કે તમારો દીકરો કે કામમાં છે ને એટલે એ નથી આવ્યો, પાછી વખતે હું જઈશ ને અહીંયા આવીશ ને ત્યારે એનું કહી કે તું ઘરે કે આવી કે હા બેટા કે. પછી ન જોઈએ એટલે આમ નિરાશ તો બહુ થઈ ગયા એના મા અને એના બાપ. પણ હવે શું થાય એમ. એટલે એમ થોડોક સમય થયો એટલે એ જ્યાં હોસ્પિટલમાં જોબ કરતો હતો એ જ હોસ્પિટલમાં એક છોકરી પણ જોબ કરતી હતી એમ, પ્રિયા નામની છોકરી હતી, એ જોબ કરતી હતી. એટલે એ બેને પ્રેમ થઈ ગયો એટલે અહીંયા તો લગ્ન કરી લીધા. પણ અહીંયા મા બાપને નહોતી ખબર કે અહીંયા લગ્ન કરી લીધા. ને એ તો એવા સપના જોતા હતા કે મારા દીકરાને તો છે ને ગામડાની જ કે છોકરી કેમ કે સંસ્કારી હોય કે ગામડાની હોય તો આપણે એ કે અહીંયા રહે કે ને આપણે પણ કે રાખે પાળે કે એમ. એટલે એને એવું સપનું જ હતું એમ કે ભાઈ મારે ગામડાની અમારી દીકરી લાવવી તો ગામડાની લાવે એમ. પણ પછી એને તો ખબર પડી કે છોકરાએ તો લગ્ન કરી લીધા એટલે કે તો ઠીક છે બીજું તો શું થાય, આપણા દીકરાથી એની ખુશીમાં આપણી ખુશી કે એ બીજું શું કે એને ગમતી હશે એ છોકરી યારે ભરે કરી લીધા કાંઈ વાંધો નહીં. પછી તો અહીંયા ક્યારેય એને પત્નીને અહીંયા ગામડે લાવ્યા જ નહીં, જોયું જ નહીં. ને એ પ્રિયા નામની જે એની પત્ની હતી એને તો એના મા બાપય નહોતા ગમતા, ગામડે આવવું નહોતું ગમતું. એટલે એમને એમ ટાઈમ પસાર થતો ગયો. ત્યાં એને એના ઘરે એક દીકરાનો જન્મ થયો જ્યાં રોહિતને પ્રિયા છે ને એના. એટલે એનું નામ હતું ધીરજ હતું ને. તો ધીરજ એ એટલો પછી તો હું આ બે જણા તો ડૉક્ટર હતા એટલે તો એને તો ટાઈમ જ મળે નહીં છોકરા હાંચવવાનો. એટલે 6 મહિનાનો થયો ને એટલે ધીરજને જે આયા હોય ને એને હોપી દીધો એમ. ને એ થોડોક મોટો થયો એટલે જો એને મમ્મી પપ્પાનો પ્રેમ તો જોયો નહીં, પછી એને દાદા દાદીનો પ્રેમ ન જોયો એને. એ ઘણી વાર કહેતા પણ એ ટાળી દેતા. આના મમ્મી પપ્પા આ જે એના મમ્મી પપ્પા છે ને આ રોહિતને એ ટાળી દેતા કે ના દાદા દાદીનું નામ લઈને તો એ પણ એની વાત એમ કાપી જ નાખતા કે કાંઈ બીજી આડી વાતે ચડાવી દેતા એમ. એમને એમ
સમય પસાર થતો ગયો. પછી ક્યારેક ક્યારેક આ જે રોહિતનો મિત્ર છે ને એ રોહિતને ઘણીવાર કહે કે તારા મા બાપ કે કેટલા કે એ અત્યારે કેટલા દુઃખી છે એ કે તે એકવાર પણ એની ત્યાં તે જોવા ગયો એ કે તે એને તે મોઢું દેખાડ્યું કે જો તું તારે થોડાક પૈસા મોકલવા જોઈએ એ કે અને તારી જે દુકાન છે એ કે એ ગીરવી મૂકીને છોડાવી દેવાય ને તો કે એ દુકાનને ભૂલી જવાની કે એ દુકાન આવો ભૂલી જાવી કે ને આ જે એના મા બાપનો ફોન આવ્યો ને આ રોહિતને ત્યારે અહીંયા દુકાનની વાત કરી હતી તો કે દુકાન બધું ભૂલી જાવી કે ને હવે નાની હુની નોકરી ગોતી લ્યો તો કે બેટા આવી ઉંમરમાં હવે અમે ક્યાં નોકરી હું કરું એ કે હવે મારાથી કામ થાય બેટા તે હું કરું એ કે તો કે એમાં શું હોય ને નાની હુની નોકરી ગોતી લેવાની હોય કે તો કે તો તું બેટા અહીંયા આવતો ખરો મારી વહુને એ કે અહીંયા અમને મોઢું બતાવી કે અમારો છોકરો કેવડો થયો એ કે તારો નાનો દીકરો કેવડો થયો અમારે જોવાની બહુ ઈચ્છા થઈ કે તો કે ના એ આમ છે ને એટલે આવતા તો નહીં પણ ક્યારેક આ લોકો એમ કહેતા કે અમારે ને આવવું છે અમને એ કે ધીરજને રમાડવો છે એને મોઢું જોવું છે એ કે અમે આવીએ ત્યારે પ્રિયા શું કહેતી કે ના એ કે અહીંયા અમે તો આજે બહાર છે અમે તો અહીંયા ફરવા ગયા અહીંયા છે અમે ઘરે નથી કે એમ ગમે એ વાત કરીને એ ટાળી જ દેતી એમ એટલે એમને એટલે આના મન તો થતું કે ક્યારે મારે કે કેવડો થયો હશે ને કેવો થયો હશે ને હવે તો મોટો થઈ ગયો હશે ને ધીરજ તો બહુ મોટો થઈ ગયો હે ને એમને એમ એ વિચારતા એમ ને એને બધું યાદ આવ્યું જે પહેલાંનું બધું હોય ને કે અમે કેવી રીતના રહેતા થાય કે મારા દીકરાને કેવી રીતના મોટો કર્યો એ કે અમે અમારા સપના એ કે એક સાઈડમાં મૂકી દીધા એ કે મારા દીકરાના સપના પૂરા કરવામાં અમે કર્યા એ કે સમય કાઢ્યો એ કે ને અત્યારે મારા દીકરાને સમય નથી કે મળવાનો પણ સમય નથી કે એમ એકબીજા અંદર એકબીજા પોતપોતાના બે જણા એકબીજાને મન હળવું કરી નાખતા વાત કરીને ને જ્યારે આ જે રોહિત હતો ને એનો મિત્ર રોહિત અરે વાત કરતો ત્યારે આ જે રોહિતનો છોકરો ધીરજ હતો ને એ ઘણીવાર સાંભળ્યા કરતો સાનો મનો એમ આ એની મા બાપ વિશે વાત કરતો ને રોહિતનો ફ્રેન્ડ કે તારે ભાઈ આમ કરવું જોઈએ જાવું જોઈએ એમ એ બધી સાનો મનો સાંભળ્યા જ કરતો એમ પણ એનું તો કોઈ માને તો નહીં એટલે એને બધું મગજમાં એમ ખબર કે દાદા દાદી છે ને આમ છે ને એવું બધું હતું. પછી આ બાજુ પણ એની રોહિતના મા અને બાપુજી પણ હવે ઉંમર થઈ એટલે આમ બીમાર વધારે પડવા લાગ્યા એટલે પછી તો શું હોય કુટુંબહારુંનું શરમ આવતી હોય ને કોઈ કહે તો એટલે એ લોકો પછી શું કર્યું અહીં ગામડેથી લઈ ગયા એને સિટીમાં એ જ્યાં રહેતા હતા અહીંયા પણ પ્રિયાને તો નહોતા જ લાવવા એને તો ગમતા જ નહોતા એટલે એને તો કહી જ દીધું કે તમે લાવો એની ત્યાંની ગામડાથી પણ સીધા તમે કે વૃદ્ધાશ્રમમાં જ એને મૂકી આવજો એ કે તો કે હા એ કે એટલે એ બધું આમ ખબર એના જે ધીરજ હતો ને એને બધી ખબર હતી એમ. પછી એમ ટાઈમ થતાં પછી અહીંયા ધીરજને મોકલી દીધો વિદેશ એને ડૉક્ટર બનાવવાનો હતો એટલે અહીંયા વિદેશ મોકલી દીધો ને આ એના મા બાપને તો વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા ને આ ડૉક્ટરનું એ બે જણા ડૉક્ટર જ હતા એટલે એમને એનો રોલ ફરતો હતો. પણ જ્યારે ધીરજ એનું ડૉક્ટરનું પૂરું કરી અને આવ્યો ને એટલે પગે લાગ્યો ને બધું તો આ તો એટલા રાજી થઈ ગયા એટલે આને એને જે આવવાની વાર હતી ને તે આને એનું જેટલું કમાણા થાય ને એટલા વર્ષમાં એ બધું અહીંયા રોકાણ કરીને મોટી હોસ્પિટલ બનાવી. ધીરજને જ્યારે અહીંયા આવવાનો સમય થયો ને ત્યારે એ પહેલાં એટલે એને સરપ્રાઈઝ દેવાની હતી એ હોસ્પિટલ મોટી બનાવી એમ અને પાછી ઉપરથી ઘટતું થયું તો અહીંયા કરજ કેટલું કરી નાખ્યું આ બે જણાએ રોહિતને પ્રિયાએ કરજ કેટલું કરી નાખ્યું ને એટલા હરખાઈ ગયા કે ઓહો મારો દીકરો આવે છે કે કેટલા સપના જોઈને બેઠા હતા અમે આમ કરશું મારો દીકરોને અમે અહીંયા આવી પછી અમે આમ કરશું ને હવે એ આવ્યો ને જ્યારે રોહિત ત્યારે તો બધા રાજી થઈ ગયા પછી રોહિતને એની જે હોસ્પિટલ હતી ને એ ત્યાં લઈ ગયા તો આમ રોહિતને થોડુંક ઓલું લઈ ગયું એ કહેતી પપ્પા એ કે આ શું એ કે કેમ હોસ્પિટલ એ કે તો કે બેટા તારા માટે સરપ્રાઈઝ છે તો કે કેમ તો કે આ હોસ્પિટલ તારા માટે છે એ કે હવે તારે અહીંયા જ કે આપણે આ હોસ્પિટલમાં તારે કામ કરવાનું આપણી ખુદની હોસ્પિટલ છે એ કે ને આપણે ભેગા જ રહેશું એ કે તો એ કે પણ પપ્પા એ કે તમે મને એકવાર પણ ન પૂછ્યું એ કે તો કે હું તને પૂછું એ કે
કે મારે અહીંયા રહેવું પણ કે તારે અહીંયા રહેવાનું છે કે તું ત્યાં વિદેશ છે ત્યાં રહેવાનું છે, તમે મને એકવાર એ કે તો હું કંઈ આપણો દેશ છોડીને હું કંઈ ત્યાં બહાર જવાનું હોય કે બેટા, આપણે તો આપણા દેશમાં જ રહેવાનું હોય કે, ને આપણો પરિવાર તો એક થઈને રહેવાનું હોય કે. તો અહીંયા ધીરજ એમ કીધું પણ કે મમ્મી પપ્પા એ કે મેં તો એક વિદેશની છોકરી હારે લગ્ન કરવાનું નક્કી કર્યું હોય કે, એ જે મારી હારે જ કે એ નોકરી કરવા વળગી કે, તો અમારે તો ત્યાં જ કે રહેવાનું નક્કી કર્યું, એ તો અહીંયા આવવાની ના જ પાડે એ કે, મારે તો એ લગ્ન કરવા તો એની યાર વિદેશની છોકરી હારે જ લગ્ન કરવાના છે. ત્યારે તો જે આ જે રોહિત અને પ્રિયા છે ને એને આમ જમીનમાંથી એમ થાય કે આમ જમીન ફાટીએ તો અમે હમાઈ જઈએ કે ઓહો અમે એટલા સપના જોયા હતા કે મારો દીકરો આમ કર, મારો દીકરો આવશે પછી અમે આમ કરશું આમ કરશું આમ કરશું એ કે. પછી એને બધું યાદ આવે, ત્યારે યાદ આવે છે કે આ જ પરિસ્થિતિમાં અમે અમારા મા બાપને મૂકીને આવ્યા હતા ગામડે એ કે. અમારે તો અમારા પગ ઉપર ઊભા થાય ને અમારા છોકરાને કે આટલે પુગાડ્યો, ભણવામાં ડૉક્ટર બનાવ્યો, પણ મારા મા બાપે તો એ કે મજૂરી કરીને એ કે હતું એ ગીરવી મૂકી દીધું હતું અને મને ડૉક્ટર બનાવ્યો હતો. અને જ્યારે પછી તો મને એને અહીંયા મળવા જવાનો ટાઈમ નહોતો, ત્યારે પ્રિયાને બહુ દુઃખ થયું એમ કે આજ અત્યારે મારી હાલત થઈ એવી જ અમારા મા બાપની થઈ હશે ને એ કે. આ જ પરિસ્થિતિમાં અમે મૂકીને આવ્યા થાય કે ત્યારે બધીને અંદર એકબીજા સામે જોઈને બધી એકબીજા પસ્તાવા માંડ્યા એમ બે જણા બે. પછી આને તો કહી દીધું ધીરજ તો કે મારે તો કાલની કે ફ્લાઇટ છે, હું તો વયો જવાનો છો એ કે. તો કે બેટા તારા વિનાનું તો અમારે અહીંયા અમારા ઘરમાં નહીં ગમે બેટા એ કે, તું એટલા વર્ષથી તો ગયો ત્યારનું તો આવ્યો નથી ને હવે તું એમ કે હું કાલ વયો જાઉં. તો કે એમાં શું થઈ ગયું એ કે જો મારા વિનાનું તમને ન ગમતું હોય તો તમે વૃદ્ધાશ્રમમાં વયા જાવી કે, મારી ક્યાં ના છે, પણ મારે કાલ જવાનું છે એ કે, એ ફાઇનલ છે કે. તો આ તો બહુ દુઃખી થઈ ગયા એમ કે પછી કંઈ બોલ્યા જ નહીં કે એને જવાબ ન આપ્યો, કારણ કે જવાબ દીધા જેવું તો આની પાસે કંઈ શબ્દ નહોતા એ કે. પછી બીજે દી સવારમાં ઉઠી અને આ બે જણા જ્યાં આશ્રમમાં મૂક્યા હતા ને એના મા બાપને ત્યાં ગયા. તો આમ બેઠા થાય બેન્ચ ઉપર એ મા બાપ આના રોહિતના, તે આમ આવતો હતો ને રોહિતને એ બે જણા હતા, એને ખબર પડી કે આ તો મારો દીકરો ને એ છે કે. તો એને એટલું એને મૂકીને આવ્યા હતા એટલું દુઃખ દીધું હતું પણ એ બધું ભૂલી ગયા, એક સેકન્ડમાં ભૂલી ગયા. એના દીકરાનું મોઢું જોયું ને તો એનું બધું દુઃખ વિસરાઈ ગયું એમ. ને એ દોડીને આવ્યા કે ઓહો હો મારો દીકરો એટલા વર્ષે મને મળવા આવ્યો એ કે. એ ધોળીને છો આપણ ઓલી જે પ્રિયા હતી ને એ તો એટલી શરમ આવે કે હવે મા બાપને ત્યાં કે મારે એને ઊંચું ડોકી કરીને મારે જોવું કેમ એ કે મેં કઈ રીતના એને તસ્કોડી નાખ્યા હતા એમ. એટલે પછી તો એ બે જણા એના પગમાં પડી ગયા અને ગળે ચોંટી ગયા કે માં બાપુજી અમને માફ કરી દેજો, મારી ભૂલ અમને આજ સમજાણી કે. તો કે ના બેટા કે તમે ભલે સંતાન કદાચ મા બાપને ભૂલી જાય પણ મા બાપ કોઈ દિવસ સંતાનને ન ભૂલે એ કે. અમે તો અત્યારે પણ રોજ ભગવાનને પ્રાર્થના કરીએ કે મારો દીકરો અને એનો પરિવાર ખૂબ ખુશ રહે કે, એવી અમારી કાયમ માટે ભગવાનને પ્રાર્થના છે. મા બાપ ક્યારેય કોઈ દીકરાનું ખરાબ નથી ઈચ્છતા એ કે. તો કે ના હવે અમારી ભૂલ અમને સમજાણી કે તમે હવે આપણે ચારેયને ભેગું જ રહેવાનું છે એ કે હવે હાલો એ કે. એટલે તરત આના મા બાપને લઈને ઘરે આવ્યા ને ત્યાં તો આમ ફળિયામાં આમ જોયું ને ત્યાં તો એ આંગણામાં જે ધીરજ હતો ને ધીરજ એને સામો જોયો તો એ આ જે પ્રિયા હતી ને એ ધીરજને જોઈને આમ આશ્ચર્ય થઈ ગયો કે ઓ આને તો જવાનું હતું, આજની ફ્લાઇટ હતી તો આ કેમ તું કેમ ન ગયો બેટા એ કે. તો કે માં મારે ક્યાં જવાનું છે, તું મારો દેશ છોડીને મારે ક્યાં જવાની જરૂરત હતી માં, પણ આ તો તમારી ભૂલ તમને સમજાય એટલા માટે મેં આ બધું એ કે કર્યું. બાકી હું સીધી રીતના તમને કહેત કે તમે દાદા દાદીને લઈ આવો કે આમ તમે માનવાના હતા એ કે તમે ન માનતી કે મારી વાત ન માનતી કે. એટલા માટે મેં પ્લાનિંગ પ્રમાણે કે જે તમે દાદા દાદીને મૂકીને આવ્યા હતા, જે પરિસ્થિતિમાં મૂકીને આવ્યા હતા એ પરિસ્થિતિમાં તમને મૂકું ત્યારે એના દુઃખની તમને ખબર પડશે, બાકી તો તમને ક્યાં ખબર પડવાની હતી કે. ને આટલું તમને કદાચ દુઃખ આપ્યું ને તો મને માફ કરજો ધીરજ કે. પણ હવે આજથી પછી આપણે દાદા દાદી મમ્મી પપ્પા આપણે બધા એક સાથે રહીશું એ કે. મારે ક્યાંય વિદેશ નથી જવું, મારે અમારા દેશમાં જ રહેવાનું છે, હું આ જ હોસ્પિટલ સંભાળીશ કે. પણ ક્યારે મા બાપને એ કહે છે ને આવી રીતના આ મોડ ઉપર રાખીને તમે ઓલું ન કરતા.
હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.